નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેદ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે નવી લેપટોપ સહાય યોજના 2026ની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો યોજનાની લાયકાત અને તેની શરતો, કેટલી સહાય તમને આમાં મળવાપાત્ર છે, ફોર્મ ભરવા માટે કયા જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તેની વાત કરીએ તો શ્રમયોગીના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ સહાય આપવામાં આવે છે। આજના સમયમાં શિક્ષણ માટે લેપટોપ પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે। જે પણ મિત્રો ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી આમાં તમે અરજી કરી શકો છો। અહીં ટકાની વાત નથી, માત્ર પર્સન્ટાઇલ રેન્ક જોવામાં આવે છે। તમારા 60% હોય તો પણ પર્સન્ટાઇલ 80 હોય તો તમે આમાં અરજી કરી શકો છો। મિત્રો આમાં મહત્ત્વની શરત શું રાખવામાં આવી છે તો લેબર વેલફેર ફંડ, વિદ્યાર્થીના વાલી ગુજરાત રાજ્યમાં આવેલી ફેક્ટરી કે સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ। વાલીના છેલ્લા 1 વર્ષની લેબર વેલફેર ફંડ ભરાયેલો હોવો જોઈએ। જો વેલફેર ફંડમાં ફાળો નહીં હોય તો તમને આ લાભ મળવાપાત્ર નથી। હવે મિત્રો વાત કરીશું કોને લાભ નહીં મળે। જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરે છે તેને, જેમના વાલી લેબર વેલફેર ફંડમાં ફાળો નથી ભરતા અને જેમણે 6 મહિનાની સમય મર્યાદામાં આ અરજી ન કરી હોય તેને આ લાભ મળવાપાત્ર નથી। મિત્રો આ યોજનામાં તમને કેટલી સહાય મળશે તેની વાત કરીએ તો લેપટોપની કિંમતના 50% રકમ અથવા તમને 25,000 સુધીની મહત્તમ આમના સહાય મળવાપાત્ર છે। આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે તમને મળશે। ઉદાહરણ તરીકે મિત્રો જો તમે ₹40,000નું લેપટોપ ખરીદો છો તો તમને 50% રકમ એટલે કે 20,000 મળશે અને મહત્તમ લિમિટ 25,000ની રાખવામાં આવેલી છે। અને જો મિત્રો તમે 60,000નું લેપટોપ ખરીદો છો તો 50% રકમ એટલે કે 30,000 તો તમને મહત્તમ 25,000 સુધીની આમાં સહાય મળશે। હવે મિત્રો આપણે આમાં વાત કરીશું સમય મર્યાદા વિશે। જે વર્ષના બોર્ડની પરીક્ષા આપી હોય તે જ વર્ષમાં લેપટોપ ખરીદવું જોઈએ અને રિઝલ્ટ આવ્યાના 6 મહિનામાં તમારે આમાં અરજી કરવાની રહેશે। 6 મહિના પછી તમે આમાં અરજી કરશો તો તે માન્ય ગણાશે નહીં। લેપટોપ ખરીદતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તેની મિત્રો વાત કરીએ તો બિલ પાકું GST વાળું હોવું જોઈએ, બિલ વિદ્યાર્થીના નામે જ હોવું જોઈએ અને વાલીના નામે લીધેલું બિલ ચાલશે નહીં। હવે મિત્રો વાત કરીશું આ યોજનામાં અરજી કરવા માટે કયા જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે તો આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, બોનોફાઇડ સર્ટિફિકેટ, લેપટોપનું અસલ બિલ, પરિણામની નકલ, આટલા તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે મિત્રો આપણે વાત કરીશું આ અરજી ક્યાં કરવી તો તમારે sanman.gujarat.gov.in પર વેબસાઇટ પર જઈને તમારે આમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને બોનોફાઇડ સર્ટિફિકેટ મુજબ ફોર્મેટમાં આ વેબસાઇટ પરથી તમે આમાં અરજી કરી શકો છો। પણ જરૂરી વાત એ છે કે તમે અત્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપે છે તે ઉમેદવારો આમાં 6 મહિનામાં તમે આમાં અરજી કરી શકો છો। તો મિત્રો આ તક ચૂકશો નહીં। આ યોજના કોઈ મર્યાદિત વિદ્યાર્થીઓ માટે નથી। જે પણ લાયકાત ધરાવે છે અને ફોર્મ ભરશે તે તમામ વિદ્યાર્થીઓને આમાં સહાય મળવાપાત્ર છે। તમામ મિત્રો સાથે શેર કરજો જેથી તેઓને પણ આ લાભ થઈ શકે। તો મિત્રો આ હતી લેપટોપ સહાય યોજના 2026ની માહિતી। આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદ 2.0ને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી સૌથી પહેલાં જાણવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને બાજુમાં આપેલા હાઇપના બટનને ક્લિક કરજો જેથી કરીને અમે તમારા માટે આવી જ અવનવી માહિતી લાવી શકીએ। જય હિન્દ, જય ભારત। મળીએ એક નવા વિડીયો સાથે।